આ વર્ષે ગુજરાતમાં ચોમાસાએ મોડેથી વિદાય લીધી અને તેના કારણે ઠંડીની શરૂઆત પણ મોડેથી થઈ, વિલંબ સાથે થઈ। તેના બાદ પણ જે પ્રકારે કમોસમી વરસાદ માવઠાનો માર રહ્યો તે સહન કરવાનો ખેડૂતોને વારો આવ્યો। અને તેના બાદ જો કે છેલ્લા કેટલાક સમયથી જો વાત કરીએ તો જે પ્રકારે ઉત્તર ભારતમાં પવન ફૂંકાયા, હિમવર્ષા થઈ, તેની અસર છે તે સીધી ગુજરાતમાં જોવા મળી અને ગુજરાતમાં પણ ખાસી એવી ઠંડીનો પ્રભાવ છે તે જોવા મળ્યો। આ બધાની વચ્ચે હવે ફરી એક વખત માવઠાના આસાર દેખાઈ રહ્યા છે। વાત કરી રહ્યા છીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની। તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેની અસર છે તે ગુજરાત પર થઈ શકે છે અને ફરી એકવાર માવઠાનો માર છે તે સહન કરવાનો વારો આવી શકે છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। હમણાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવે છે, જેના કારણે કેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને છેક દિલ્હી સુધીનું હવામાન પલટાવાની શક્યતા રહે છે। છેક રાજસ્થાન સુધીનું હવામાન પલટાવાની શક્યતા રહે છે। કમોસમી વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે અને તેની અસર છે ગુજરાતના ભાગો સુધી પણ થવાની શક્યતા રહે છે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોનું પણ હવામાનમાં પડતો આવશે। તેમજ લગભગ તેની ખાસ અસર મધ્યપ્રદેશના યાજ્ઞિક ભાગો એટલે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો અને અસર થવાની શક્યતા રહેશે। તેમજ રાજપીપળાના ભાગો, ભરૂચના ભાગો વગેરે ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે। તેની અસર ધીરે ધીરે અમદાવાદ, ગાંધીનગર સુધીના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગો, બોટાદના ભાગો, અમરેલીના ભાગોમાં પણ હવામાનનો અસર થશે। ક્યાંક છાંટાછૂટી કે વાદળો આવી શકે, જો કે વરસાદની માત્રતા ઘણી ઓછી રહી શકે, 0.5 ml કે ઓછો। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે। આવડના વલસાડના ભાગોમાં હવામાનમાં પડતો આવશે। અરબ સાગરના ભેજના લીધે અને સુરતના ભાગમાં પણ હવામાનમાં પડતો આવશે। પરંતુ આ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। ખાસ કરીને મરી મસાલાના પાકો, જીરા જેવા પાકોમાં અસર થતી હોય છે। આવા સમયે કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। આ ઉપરાંત સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ હોતા ફેબ્રુઆરી માસમાં પણ એક પછી એક 25 વૃક્ષો આવવાની શક્યતા રહે છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં લગભગ 4 થી 8માં એક 25 વૃક્ષો આવવાની શક્યતા, હળવા કમજોર 25 વૃક્ષો આવવાની શક્યતા રહેશે। 12મી તારીખ ફેબ્રુઆરીના આસપાસ પણ હવામાનમાં પડતો આવશે, પણ ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના કારણે તેની અસર છે ગુજરાતના ભાગોમાં થતાં ગુજરાતના ભાગોમાં પણ તેની અસરના કારણે વાદળવાળું કે ક્યાંક કમોસમી વરસાદ કે છાંટા થવાની શક્યતા રહે છે। જી।